વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ અમારા સંવાદની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે બહુપદી વિશે થોડો વધારે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે બહુપદીનો એક શરૂઆતનો ભાગ જે કહીએ એ પદાવલી વિશે આપણે અભ્યાસ કર્યો. પદાવલીઓમાં આપણે જોયું કે પદાવલીઓ કેવા પ્રકારની હોય છે. પદાવલી એક ચલ દ્વારા બનતી એક પદ છે અને એ પદોના આધારે આપણે એનું વર્ગીકરણ પણ જોયું. આપણે જે પદાવલી હતી એનું વર્ગીકરણ આપણે એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં એનું વર્ગીકરણ આપણે કર્યું. એના પદોમાં રહેલી સંખ્યાના આધારે એક પદ ધરાવતી પદાવલીને આપણે એકપદી કહીએ, બે પદ ધરાવતીને આપણે દ્વિપદી અને ત્રણ પદ ધરાવતીને ત્રિપદી આપણે કહીએ. તો આપણે પદાવલીઓ વિશે અગાઉના વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો. હવે એ પદાવલી બહુપદી ક્યારે બને એના વિશે આપણે આજે ભણવાનું છે. આ લેક્ચરમાં આપણે બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું કે બહુપદી પદાવલી એ બહુપદી ક્યારે કહેવાય, એના બહુપદીના ઘાત કેવા છે, એ ઘાતના આધારે બહુપદીના પ્રકાર કયા કયા છે અને બહુપદીના મૂલ્યો અથવા શૂન્ય કેવી રીતના શોધી શકાય એ આપણે આજે આ લેક્ચરમાં ભણીશું. તો શરૂ કરીએ તો પદાવલી બહુપદી ક્યારે બને. તો બહુપદી એટલે શું? તો આપણે અગાઉના વિડિયોમાં જોયું કે પદાવલી કેવી હોય તો એ જ પદાવલી એ આપણી બહુપદી પણ છે. પરંતુ એ પદાવલી બહુપદી ક્યારે કહેવાય તો એના માટે આપણે જોઈશું તો જો પદાવલીમાં ચલ x ની ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો એ પદાવલીને બહુપદી કહે છે. તો એ આપણી પદાવલી બહુપદી ક્યારે બનશે તો જ્યારે કોઈ પદાવલીમાં ચલની ઘાત એટલે કે તમારો જે ચલ હોય બહુપદીમાં આ ચલ પદાવલીમાં એની જો ઘાત ધન પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક સિવાય બીજો કોઈ ઘાતમાં હોવો જોઈએ નહીં. ધન પૂર્ણાંક આપણે માની લો કે 1 થી માંડીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આમ અસંખ્ય સુધી ધન પૂર્ણાંકો આપણે આપેલા. તો એવા ધન પૂર્ણાંકો જો ચલની ઘાતમાં હોય તો એ પદાવલી આપણે બહુપદી કહેવાય છે. આપણે બહુપદીને કોઈ પણ બહુપદીને આપણે px વડે દર્શાવી શકીએ છીએ. જો બહુપદીમાં x ચલ હોય તો આપણે એને px, y ચલ હોય તો py, z ચલ હોય તો pz. તો એ રીતે જે ચલ હશે એને આપણે px વડે દર્શાવીશું. માની લઈએ કે આપણે એક પદાવલી લઈએ 2x 3x 5. અહીંયા તમે જુઓ કે આ પદાવલી છે એને આપણે શું કહીશું બહુપદી. કેમ? કારણ કે આમાં રહેલા ચલ x એની ઘાત કઈ છે 2 અને 1 એટલે કે ધન પૂર્ણાંક છે. તો આવા જ્યારે કોઈ પદાવલીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક હોય ત્યારે એ પદાવલી આપણી બહુપદી બને છે અને આપણે બહુપદીને px વડે દર્શાવીશું. જો ચલ x હોય તો y હોય તો px. જેમ કે ચલ y હોય તો આપણે એ બહુપદીને py તરીકે દર્શાવીશું. y નો ઘન - 3y + 6. આ એક બહુપદી છે જેમાં y ચલ છે એટલે આપણે py સ્વરૂપે એને દર્શાવીશું. એની મહત્તમ ઘાત અથવા એની ઘાત કેવી છે 3 અને 1. તો એ ધન પૂર્ણાંક છે. તો આપેલી આપણી આ પદાવલીઓ એ બહુપદીનું રૂપ ધારણ કરે એટલે આપણે એને બહુપદી કહી શકીએ. ત્યારે પદાવલી બહુપદી ક્યારે કહેવાય કે જ્યારે પદાવલીમાં ચલની ઘાત એ ધન પૂર્ણાંક હોય ત્યારે એ પદાવલીને આપણે શું કહીશું બહુપદી. અને એ બહુપદીમાં રહેલી ઘાત એને આપણે બહુપદીના ઘાત કહીશું. તમારી કોઈ પણ બહુપદી એની જે મહત્તમ ઘાત હોય એને આપણે આપેલી આખા બહુપદીની ઘાત કહીશું. જેમ કે આપણે આ બહુપદીની વાત કરીએ તો આમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે 2. તો એ 2 ને આખી બહુપદીનો ઘાત કહે છે. આ બહુપદીની વાત કરીએ તો આમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે 3. તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે 3. તો આ રીતે કોઈ પણ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત હોય એને આપેલી બહુપદીના ઘાત કહે છે. તો ફરી એકવાર જોઈ લઈએ કે બહુપદી કોને કહેવાય તો એવી પદાવલીઓ કે જેમાં ચલની ઘાત કેવી હોય ધન પૂર્ણાંક હોય એને આપણે બહુપદી કહીએ છીએ. બહુપદીને આપણે px વડે દર્શાવીશું. જો ચલ x હોય તો px, y ચલ હોય તો py. એ રીતે જે ચલ હોય એ આપણે મૂકીશું. તો આ રીતે પદાવલી એ બહુપદી બને છે. બીજા કેટલાક બહુપદીના ઉદાહરણ જોઈએ આપણે. બીજા કેટલાક બહુપદીના ઉદાહરણ જોઈએ. px બરાબર x નો ઘન - 5. અહીંયા તમે ચલની ઘાત જુઓ. બીજો y વાળી ચલ વાળી જોઈએ તો આપણે y ની 4 ઘાત - 4y - 6. અહીંયા પણ તમે જો મહત્તમ ઘાત કેટલી છે 4 છે અને ધન પૂર્ણાંક પણ
છે માટે અહીંયા આ કેવી છે બધી બહુપદી હવે બહુપદી કેવી ના હોય આ બધાને આપણે બહુપદી કહીએ છીએ કારણ કે આનું ધન પૂર્ણાંક છે એની ઘાત તો બહુપદી ના હોય એવા કેટલા ઉદાહરણ આપણે જોઈએ માની લો તમને આવું કોઈ આપ્યું છે વર્ગમૂળમાં x 5 તો આ બહુપદી નથી કેમ કારણ કે અહીંયા x એ વર્ગમૂળમાં છે વર્ગમૂળ એટલે એને 1/3 ઘાત કહેવાય તો એ 1/3 એ ધન પૂર્ણાંક નથી માટે આ એ આપણી બહુપદી ના કહેવાય કેમ કારણ કે આમાં ચલની ઘાત એ ધન પૂર્ણાંક નથી બીજું લઈ લઈએ આપણે 1/x 5 આ પણ બહુપદી નથી કેમ કારણ કે છેદમાં x છે જો x ને તમે અંશમાં લઈ જશો તો એની -1 ઘાત આવે છે અને -1 એ ધન પૂર્ણાંક કહેવાતો નથી માટે આ પણ એ આપણે બહુપદી કહેતા નથી તમારી x ચલ છે એ કોઈ દિવસ વર્ગમૂળમાં ના હોવો જોઈએ બીજું કે તમારી ચલની ઘાત કોઈ દિવસ માઈનસ થવી જોઈએ નહીં બીજું ઉદાહરણ લઈએ તો 2x 2/3 ઘાત વત્તા 3x 5 આ પણ આપણી બહુપદી નથી કેમ કારણ કે તમે જુઓ ચલની ઘાત કેટલી છે 2/3 અને 2/3 કોઈ દિવસ ઘાત હોય નહીં તો બહુપદી હોય તો એની ઘાત કોઈ દિવસ 2/3 હશે નહીં એની ઘાત જોવાની કેવી છે માત્ર ધન પૂર્ણાંક હોવી જોઈએ તો જ આપણે એ બહુપદી એ પદાવલીને આપણે બહુપદી કહીશું તો આ બધી આપણી બહુપદીઓ નથી કેમ કારણ કે એમાં ચલની ઘાત એ ધન પૂર્ણાંક નથી તો હવે આ પરથી તમે ઈઝીલી તમે કોઈ પણ પદાવલીને ઓળખી શકો છો કે એ પદાવલી એ બહુપદી છે કે કેમ બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો બહુપદીના ઘાત અને સહગુણક મેં આગળ વાત કરી એમ બહુપદીના ઘાત એટલે શું તો આપેલી કોઈ બહુપદી માની લો કે એક બહુપદીનું આપણે ઉદાહરણ લઈએ px x ની 6 ઘાત x નો વર્ગ 3x 6 આ એક બહુપદી છે કેમ બહુપદી છે કારણ કે તમે ચલની ઘાત જો બધા ધન પૂર્ણાંક છે 6 2 અને 1 એ ધન પૂર્ણાંક છે માટે આપણે આ બહુપદી કહેશું હવે આ બહુપદીના ઘાત એટલે કેટલા આ બહુપદીના ઘાત કેટલા તો તમારે જોવાનું કે ચલની મહત્તમ ઘાત કેટલી છે ચલની સૌથી વધુમાં વધુ ઘાત કઈ છે 6 તો આપણે 6 એ આખી બહુપદીના ઘાત તરીકે લખીશું બરાબર તો આને આપણે બહુપદીના ઘાત કહેશું બીજી એક વસ્તુ સહગુણક આપણે અગાઉના વિડિયોમાં મેં વાત કરી હતી કે પદાવલીઓના સહગુણક એ જ રીતે વસ્તુ આપણે અહીંયા સહગુણક પણ આપણે નક્કી કરી સહગુણક એટલે સાથે ગુણાયેલો માની લો કે અહીંયા x ની 6 ઘાતનો સહગુણક તો x ની 6 ઘાતનો સહગુણક કેટલો છે તો અહીંયા x ની 6 ઘાત છે એનો જોવાનું આગળ કેટલી સંખ્યા છે અહીંયા કોઈ સંખ્યા છે ને માટે એનો સહગુણક કેટલો હશે 1 x ના વર્ગનો સહગુણક x ના વર્ગનો સહગુણક તો x નો વર્ગ જોવાનો એની સામે કઈ સંખ્યા ગુણાયેલી છે તો 2 તો x ના વર્ગનો સહગુણક 2 x નો સહગુણક તો x નો સહગુણક આપણે જોઈશું કેટલો છે 3 અને અચળ નો સહગુણક એટલે 6 એ તો એના એમ છે બરાબર તો આ રીતે ચલ સાથે ગુણાયેલી સંખ્યાને એ ચલનો આપણે સહગુણક કહીશું કોઈ પણ સંખ્યા તમને આવી બહુપદી આપી હોય અને એમાંથી કોઈ એકનું સહગુણક પૂછો માની લો તમને આવી બહુપદી આપી છે અને પૂછ્યું હોય કે x ના વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે તો તમે લખી શકો છો x ના વર્ગનો સહગુણક તો x ના વર્ગની આગળ જે સંખ્યા ગુણાયેલી છે એને આપણે સહગુણક તો x ના વર્ગનો સહગુણક કેટલો છે 2 તો આપણે ઈઝી રીતે લખી શકીએ છીએ કે આનો સહગુણક આ છે તો આ રીતે બહુપદી આપણે પદાવલી બહુપદી બને છે જ્યારે ચલની ઘાત ધન પૂર્ણાંક હોય ત્યારે અને એ જ ઘાતને આપણે બહુપદીનો ઘાત પણ કહીએ છીએ તો આ થઈ બહુપદીની વાત હવે બહુપદીના એ ઘાતના આધારે એના પ્રકારો કે એમાં ચલની કેટલી ઘાત હોય તો એને કઈ બહુપદી કહેવાશે જેમ આપણે આગળ પદાવલીના ભાગ પ્રકાર જોયા એના પદના આધારે એક પદ હોય તો એકપદી કહેતા બે પદ હોય તો દ્વિપદી ત્રણ પદ હોય તો ત્રિપદી એમ બહુપદીમાં પણ એના ઘાતના આધારે એના પ્રકારો કયા કયા છે તે આપણે જોઈશું તો પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી સુરેખ બહુપદી હવે સુરેખ બહુપદી કોને કહેવાય કઈ બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીશું તો જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે
સુરેખ બહુપદી પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. તો જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? માત્ર 1. એકથી વધારે કોઈ ઘાત હોવી જોઈએ નહીં. તો એવી બહુપદીને આપણે કેવી બહુપદી કહીશું? સુરેખ બહુપદી. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો 5x 1 5x 1 અહીંયા તમે જુઓ x ની મહત્તમ ઘાત કેટલી છે? 1. અહીંયા આપણે ઘાત લખી નથી, એનો મતલબ એની ઘાત કેટલી છે? 1. બીજું ઉદાહરણ લેવું હોય તો x 3. આમાં પણ x ની મહત્તમ ઘાત 1 છે, તો આ સુરેખ બહુપદી છે. બીજું ઉદાહરણ લેવું હોય તો 2x 5 2x 5 આ પણ એક સુરેખ બહુપદી છે. બીજું વધારે ઉદાહરણ જોઈએ 3x 7 આ પણ એક સુરેખ બહુપદી છે, કારણ કે ચલ x ની ઘાત કેટલી છે? માત્ર 1. તો એવી બહુપદી કે જેમાં ચલની મહત્તમ ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીશું. તો હવે ખ્યાલ આવી ગયો છે સુરેખ બહુપદી કોને કહેવાય? ચલની એક ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહીશું. બીજી બહુપદી છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. હવે તમે સુરેખ બહુપદી એટલે ઘાત, દ્વિઘાત બહુપદી એટલે તમે નામ પરથી સમજી ગયા છો કે દ્વિઘાત બહુપદી એટલે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી કહે છે. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે જોઈએ તો 2x² x 5. અહીંયા તમે જુઓ ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. બીજું ઉદાહરણ જેવું 3x². એક પદવાળી બહુપદી પણ હોઈ શકે જેમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. આમ તો તમે જુઓ બહુપદીમાં ઘાત તો સૌથી પહેલું પદ એ સૌથી મોટી ઘાત હોય, એના પછી ચલની ઘાત તમે ઉતરતા લખી શકો છો, બરાબર? તો આ રીતે તમારે જોવું હોય તો બીજું આપણું ઉદાહરણ લખી લઈએ 3x² 5 3x² 5 આ પણ એક દ્વિઘાત બહુપદી છે. તમે ચલની મહત્તમ ઘાત જોશો તો કેટલી હશે? 2. આમાં પણ ચલની મહત્તમ ઘાત 2, આમાં પણ 2. તો આવી જે બહુપદી છે એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. કેમ? કારણ કે ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો જ્યારે ચલની મહત્તમ ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. અને ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી સેમ એની એક વસ્તુ, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? 3. જો તમારા ચલની મહત્તમ ઘાત 3 હોય તો એવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. અહીંયા હવે લખતા નથી આપણે, પરંતુ તમે સમજી જાઓ કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 હોય એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ 2x³ x² 5x 6. આ બહુપદી જો તમે કે તમે ચલ x છે એની મહત્તમ ઘાત કેટલી છે? 3. તો આવી જે બહુપદી છે એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે 2x³ 1 આ પણ ત્રિઘાત બહુપદી છે. ખાલી 5x³ આ પણ ત્રિઘાત બહુપદી છે. ક્યાં? કારણ કે ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આવી જે બહુપદી છે એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. તો બહુપદીના ઘાતના આધારે એના 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે એવી બહુપદી કે જેમાં ચલની મહત્તમ ઘાત 1 હોય. દ્વિઘાત બહુપદી એટલે એવી બહુપદી કે જેમાં ચલની મહત્તમ ઘાત 2 હોય. અને ત્રિઘાત બહુપદી એટલે ચલની મહત્તમ ઘાત 3 હોય. તો બહુપદીના ઘાતના આધારે આપણે એના 3 પ્રકારનું વર્ગીકરણ કરીએ છીએ: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી. હવે આપણે આગળ જોઈએ બહુપદીનું મૂલ્ય.
કોઈ પણ તમને બહુપદી આપી હોય એનું મૂલ્ય કેવી રીતના શોધી શકાય તો એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો બહુપદીનું મૂલ્ય શોધી આપણે અહીંયા જ આપણે લખીએ બહુપદીનું મૂલ્ય. આપેલી બહુપદીનું મૂલ્ય કેવી રીતના શોધી શકાય તો અહીંયા આપણે એક બહુપદીનું ઉદાહરણ લઈએ. માની લો કોઈ બહુપદી છે px બરાબર 4x નો વર્ગ માઈનસ 5x વત્તા 3. આપણને આવી બહુપદી આપી છે. તો આ બહુપદીનું મૂલ્ય શોધવું છે. કાની કિંમત શું હશે એ આપણે શોધીશું. તો બહુપદીની કિંમતો અસંખ્ય હોઈ શકે. કેમ? કારણ કે આપણે આગળ જોયું એમ ચલ એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. આપણે ચલની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકીએ છીએ. તો અહીંયા ખાલી આપણે એનું મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરીશું કે ચલની જગ્યાએ વિવિધ કિંમતો આપણે મૂકી એનું મૂલ્ય શોધીશું. તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે x બરાબર 1 આગળ એનું મૂલ્ય શોધીએ. તો કે x બરાબર 1 આગળનું મૂલ્ય શોધવાનો મતલબ શું કે x બરાબર આપણે કેટલા મૂકીશું 1. તો હવે આ બહુપદીમાં આપણે x બરાબર 1 મૂકીશું. તમે જોઈએ x ની જગ્યાએ આપણે 1 જ મૂકીએ. હવે આપણે સરવાળો કરી દઈશું. પહેલા વર્ગ કરી દઈએ. 1 નો વર્ગ એટલે 1 અને 4 ગુણ્યા 1 એટલે 4 માઈનસ 5 એકા 5 વત્તા 3 બરાબર. હવે આપણે ભાગાકાર પ્રમાણે પહેલા સરવાળો કરીશું. તો -5 વત્તા 3 એટલે કે -2 4 -2 અને 4 માંથી 2 જાય તો 2 બરાબર. તો આપણો જવાબ કેટલો છે 2. તો આ 2 એ આપણી બહુપદીનું મૂલ્ય છે. કઈ સંખ્યા આગળ તો x બરાબર 1 આગળ. 2 એ શું છે આપણું તો આપેલી બહુપદીનું x બરાબર 1 આગળ એનું મૂલ્ય. એ રીતે આપણે બીજું મૂલ્ય શોધીએ તો x બરાબર હવે 2 લઈએ. x બરાબર કેટલા લઈશું 2. તો x આગળ 2 બરાબર આપણે મૂલ્ય શોધીએ તો ફરી x ની જગ્યાએ આપણે 2 મૂકીશું -5 2 વત્તા 3. ફરી આપણે સાદું રૂપે 2 નો વર્ગ 4 અને 4 ગુણ્યા 4 એટલે 16 5 10 વત્તા 3 -10 વત્તા 3 એટલે પ્લસ 7 અને માઈનસ 7 અને 16 માંથી 7 જોઈએ તો 9. તો આ છે આપણું 9 જે મૂલ્ય આવ્યું એ શાના આધારે આવ્યું તો x બરાબર 2 આગળ એની કિંમત એટલે કે એનું મૂલ્ય. કોનું મૂલ્ય આપેલી બહુપદીનું કઈ સંખ્યા આગળ x બરાબર 2 આગળ. આમ તમે x બરાબર જુદી જુદી કિંમતો લઈ કોઈ પણ સંખ્યા લઈ તમે x આની બહુપદીનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. બીજું એક વધારાનું ઉદાહરણ લઈએ આપણે. માની લો કે આપણે કોઈ -1 સંખ્યા લઈએ તો -1 આગળ એનું મૂલ્ય આપણે શોધીએ તો 4 - 1 નો વર્ગ -5 - 1 વત્તા 3. હવે અહીંયા આપણે જોઈએ -1 નો વર્ગ એટલે +1 અને 1 ગુણ્યા 4 એટલે 4 -1 ગુણ્યા -5 એટલે +5 અને +3. તો -1 આગળ મૂલ્ય કેટલું થશે 4 5 9 9 ને 3 12. તો -1 આગળ એનું મૂલ્ય થશે 12. તો આ રીતે આપણે કોઈ પણ બહુપદીમાં ચલની જુદી જુદી કિંમતો મૂકી એનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે તમને કોઈ પણ બહુપદી પૂછી હોય અને તમને એવું કીધું હોય કે x બરાબર આટલા આગળ એની કિંમત શોધો અથવા એનું મૂલ્ય શોધો તો આપણે આ રીતે x ને અંદર કિંમત મૂકી આપણે સાદું પાકી અને એની કિંમત આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે તમે કોઈ પણ બહુપદીનું મૂલ્ય શોધી શકો છો. હવે આપણે વાત કરીએ બહુપદીના શૂન્ય. કે બહુપદીના શૂન્ય કોને કહેવાય? હવે બહુપદીના શૂન્ય એટલે શું? તો તમે એવી બહુપદી લો કે જેમાં x ની કિંમત મૂકતો એનું મૂલ્ય 0. માની લો કે આપણી જોડે આવી બહુપદી છે px બરાબર x વત્તા 5 x વત્તા 5. હવે આમાં તમે x ની કિંમત મૂકો -5. માની લો કે આપણે x ની કિંમત -5 મૂકીએ છીએ તો -5 વત્તા 5 તો જવાબ શું આવશે 0.
હવે આ રીતે -5 આગળ આ બહુપદીનું મૂલ્ય આવ્યું 0. તો આ -5 એ આપેલી બહુપદીનું શું થશે? શૂન્ય થશે. કેમ? કારણ કે એ કિંમત આગળ આ બહુપદીનું મૂલ્ય 0 આવે છે. તો જે ચલ તમે કોઈ પણ બહુપદીમાં ચલની કિંમત જે મૂકો અને એ કિંમત મૂક્યા પછી જો તમારી બહુપદીનું મૂલ્ય 0 આવે તો આપણે એ કિંમતને બહુપદીનું શૂન્ય કહીશું. અહીંયા -5 એક જ એવી સંખ્યા છે કે જે તમે અહીંયા મૂકશો તો તમને જવાબ 0 મળશે. કેમ? કારણ કે આપણી આ બહુપદી કેવી છે? સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદીના શૂન્યો માત્ર એક જ હોય. સુરેખ બહુપદીના શૂન્યો એક કરતા વધારે હશે નહીં. તો એ ખાસ આપણે વસ્તુ યાદ રાખીશું. એટલે કે -5 એક જ એવી સંખ્યા છે કે જે તમે આમાં મૂકશો તો જવાબ 0 મળશે. એના સિવાયની કોઈ સંખ્યા તમે આમાં મૂકશો તો તમને જવાબ 0 મળશે નહીં. તો આ રીતે તમે કોઈ પણ બહુપદીમાં કોઈ કિંમત મૂકો છો અને જો કિંમત મૂકતો તમારી બહુપદીનું મૂલ્ય 0 આવે તો જે કિંમત તમે મૂકી x બરાબર એને આપણે બહુપદીના શૂન્યો કહીશું. તો આ રીતે તમે ઘરે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. અમુક બહુપદીના ઉદાહરણ લઈ અને એમાં અમુક તમે કિંમતો મૂકશો તો અમુક વખતે એનો જવાબ 0 આવશે. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળશે તમને અને ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય મળશે. સુરેખ બહુપદી છે માટે આપણને એક જ શૂન્ય મળશે -5. તો આ રીતે તમે જુદી જુદી બહુપદીઓ લઈ અને એના શૂન્યો શોધી શકો છો. શૂન્યો શોધી શકો છો. તમે જો પૂછ્યું હોય કે આપેલી બહુપદીની કિંમત શોધો તો તમને x બરાબર કોઈ કિંમત આપી હોય તો ભાઈ x બરાબર 5 આગળ આપેલી બહુપદીનું મૂલ્ય શોધો તો કશું કરવાનું નહીં. તમારે એ x બરાબર તમારી કિંમત આપેલી બહુપદીમાં મૂકી અને બહુપદીનું સાદુરૂપ આપશો તો તમને એનું મૂલ્ય મળી જશે. બહુપદીના શૂન્ય શોધવાનું પૂછાય તો બહુપદીના શૂન્ય શોધવા એટલે તમે બહુપદીમાં x ની જગ્યાએ અમુક કિંમતો મૂકતા જાઓ. જેમ જેમ તમે કિંમતો મૂકતા જશો એમ જો જે કિંમત મૂકો અને જો જવાબ 0 આવી ગયો તમારું મૂલ્ય તો સમજી લેવાનું જે કિંમત તમે મૂકી છે એ આપેલી બહુપદીનું શું હશે? શૂન્ય હશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ શોધી શકો છો. બીજો ઉદાહરણ આપણે દ્વિઘાત બહુપદીનું લઈએ તો px બરાબર x નો વર્ગ -4 x નો વર્ગ -4. અહીંયા આપણે તમે હવે એવી કિંમત મૂકવાની x ની કે જેથી આનો જવાબ 0 આવશે. આપણે માની લો કે -1 લખીએ સોરી 1 લખીએ તો 1 નો વર્ગ -4 1 નો વર્ગ 1 -4 તો જવાબ -3. તો 1 મૂકતો જવાબ 0 આવતો નથી તો આપણે 1 ને આનું શૂન્ય કહેશું નહીં. આગળ આપણે કિંમત મૂકીએ px બરાબર આપણે કિંમત મૂકીશું 2 તો 2 નો વર્ગ -4 તો 2 નો વર્ગ કેટલો છે? 4 અને 4 4 - 4 એટલે 0. અહીંયા મૂલ્ય 0 આવી ગયું તો આ જે 2 તમે મૂક્યા x બરાબર 2 એ આપેલી દ્વિઘાત બહુપદીનું શૂન્ય છે. અહીંયા મહત્તમ ઘાત 2 છે માટે દ્વિઘાત બહુપદી છે અને આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હશે? 2. તો એક તો આપણને મળી ગયું 2 કારણ કે 2 કિંમત મૂકી તો જવાબ શું આવે છે? 0. હવે બીજું શૂન્ય હશે તો બીજું શૂન્ય કયું હશે? -2. હવે આપણે -2 મૂકીએ તો x ની જગ્યાએ -2 મૂકીએ તો -2 નો વર્ગ આપણને ખબર છે ધન 4 થાય. માઈનસ સંખ્યાનો વર્ગ કરો તો જવાબ શું આવશે? ધન ગુણાંક. તો -2 નો વર્ગ 4 અને 4 તો 0. તો આપણને બીજું શૂન્ય કયું મળ્યું? -2. તો આ બે આપણા માંગેલા શૂન્યો છે. દ્વિઘાત બહુપદી છે એટલે 2 થી વધુ શૂન્ય હશે નહીં. તો આ રીતે કોઈ પણ બહુપદીમાં તમે એમાં ચલની કિંમત મૂકી અને જો એનું મૂલ્ય 0 આવે તો આપણે એને બહુપદીના ઘાત કહીશું. તો આ રીતે તમે કોઈ પણ બહુપદીના મૂલ્ય શોધી શકો છો અને શૂન્ય પણ શોધી શકો છો. તો તમે ઘરે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. જુદી જુદી બહુપદીઓ લઈ એમાં જુદી જુદી ચલની કિંમતો મૂકી અને કિંમતો શોધવાનો પ્રયત્ન કરજો. દરેકે હોમવર્કમાં કરવાનું જ છે. જુદી જુદી કિંમતો લઈ અને એના કિંમત x બરાબર 1 આગળ x બરાબર 2 આગળ x બરાબર તમે જે ઈચ્છા હોય એ સંખ્યા લઈ એની મૂલ્ય શોધવાનો અને એના શૂન્ય શોધવાનો પ્રયત્ન કરશો. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે બહુપદી કોને કહેવાય, પદાવલી બહુપદી ક્યારે કહેવાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. બહુપદીના ઘાત, બહુપદીના જે ચલના સહગુણક વિશે અભ્યાસ કર્યો. બહુપદીના ઘાતના આધારેના પ્રકારો કયા કયા છે, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત એના વિશે અભ્યાસ કર્યો અને આપણે બહુપદીના મૂલ્ય શોધતા શીખ્યા અને બહુપદીનું શૂન્ય શું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજના વિડિયોમાં બસ આટલું જ. દરેકે પોતાનું હોમવર્ક કરી અને ગ્રુપમાં આપણે શેર કરીશું.